નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા સોની। ઉનાળાની શરૂઆત થાય તે પહેલા ચોમાસાએ મારી દીધી છે દસ્તક। દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી હાલ વરસાદી માહોલ સર્જાયો છે અને જેને કારણે વધી ગઈ છે ખેડૂતોની મુશ્કેલી। મકાઈ, ઘઉં સહિતના અનેક પાકને નુકસાન થઈ શકે છે। કેરીના પાકને પણ ફટકો પડી શકે છે। ડિસેમ્બરમાં થયેલા માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી મૂકી હતી, ત્યારે હવે ફરી એકવાર ફેબ્રુઆરીમાં પણ કમોસમી વરસાદ થતા ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાક સુધી દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ યથાવત રહી શકે છે, એટલે કે આકાશી આફત આગામી કલાકોમાં પણ વધારી શકે છે ધરતીપુત્રોની મુશ્કેલી। તો હવે ઋતુઓને લઈને પણ કન્ફ્યુઝન ઊભું થઈ ગયું છે, કારણ કે શિયાળો બાદ ઉનાળો આવવો જોઈએ, પરંતુ તે પહેલા ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે હવે કયા કયા જિલ્લામાં આવનારા સમયમાં માવઠાની પરિસ્થિતિ સર્જાશે તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગે મોટી આગાહી કરી છે અને ઉનાળા પહેલા રાજ્યમાં ચોમાસાની પરિસ્થિતિ ઊભી થાય તે પ્રકારે હાલ વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેને પગલે 24 કલાક રહેશે કમોસમી કહેર। જી હા, એક તરફ જ્યાં ઉનાળાની રાહ જોવાઈ રહી છે, ત્યાં બીજી તરફ જાણે કે ઉનાળો નહીં પરંતુ તે પહેલા ચોમાસું આવી જશે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। 5 જેટલા જિલ્લાઓ છે, તેમાં 24 કલાક કમોસમી કહેર રહે તેવી શક્યતાઓ છે, એટલે સ્વાભાવિક છે કે વરસાદને પગલે પાકને નુકસાન થઈ શકે છે। 5 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી માહોલ છવાશે। 24 કલાક અહીં વરસાદી માહોલ યથાવત રહી શકે છે, તેને કારણે પાકને નુકસાન જવાની સંભાવના પણ વધી ગઈ છે। કેમ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેના વિશે વાત કરીએ તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે અને જેને કારણે હવે 5 જેટલા જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। હવે કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ છવાઈ શકે છે તેની વાત કરવામાં આવે તો મેપના આધારે સમજીએ તો આ 5 જિલ્લાઓ છે, જ્યાં મહીસાગર, પંચમહાલ, નર્મદા, દાહોદ તેમજ છોટાઉદેપુર એટલે કે લગભગ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ છે, જેમાં વરસાદી માહોલ સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થશે અને 5 જિલ્લાઓમાં 24 કલાકથી પણ વધુ સમય માટે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।